અરે બાપ, મને નહોતું લાગે કે આ મેડમ આટલા જલ્દી પાણીમાં કૂદશે. મને તો એમ હતું કે જમ્પ કરશે, કાં તો કિનારે જઈને ઉભા રહેશે. હવે ક્યાંય જવાની જરૂર નથી. પેલા લોકો ઓલરેડી કિયારાને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા છે. આટલી વાર ક્યાં મરવા ગયો હતો? હવે એ બધું છોડો, હવે શું કરવાનું છે એ કહો. કઈ કરવાની જરૂર નથી હવે. ખાલી ચૂપચાપ તું અહીંયા જ ઊભો રહે. જે ચાલે છે ને જોયા કર. વાહ, કિયારા પણ બચી ગઈ અને પૈસા પણ બચી ગયા. મારું કામ પૂરું. જા, કિયારા પાસે જઈને પૈસા લઈ લેજો. પણ એક મિનિટ, અત્યારે હમણાં તરત જવાની કોઈ જરૂર નથી. અત્યારે એને થોડી સાજી થઈ જવા દે. તમારા પૈસા ક્યાંય નહીં જાય. પછી લઈ લેજો તમારા પૈસા, ઠીક છે? હેલો. શું મેડમ, ક્યારનો તમને હું ફોન કરી રહ્યો છું, તમે ફોન ઉપાડતા જ નથી ને મારો? હવે ઉપાડ્યો છે ને, બોલ શું કામ છે? મેડમ, તમારા ઘરની બહાર આવીને ઊભો છું. મને અત્યારે જ પૈસા આપવા પડશે તમારે. વોટ? શું કહ્યું? તું મારા ઘરની સામે આવીને ઊભો છે? અરે તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? અરે તું પૈસા માંગે છે અત્યારે? હું ક્યાંથી લાવું? જ્યારે હું પાણીમાં કૂદી હતી ત્યારે તું ક્યાં હતો? અને અત્યારે તું મારી પાસે પૈસા માંગે છે? અરે અહીંયા કઈ પૈસાનું ઝાડ ઉગ્યું છે? જુઓ મેડમ, એ બધું હું ના જાણું. હું મારું કામ છોડીને આવ્યો હતો અને તમારે મને પૈસા આપવા જ પડશે, બસ. મેં જે કામ સોંપ્યું હતું એ તો બરાબર રીતે કર્યું નહીં. આવ્યો મોટો મને ધમકાવવા વાળો. જો તમે મને પૈસા ના આપ્યા ને તો હું સીધો તમારા ઘરમાં ઘૂસી જઈશ. અને આપણા બંને વચ્ચે જે કંઈ પણ વાત થઈ છે એ હું તમારા ઘરનાને કહી દઈશ. ઓ ગોડ, હા તો મને બ્લેકમેલ કરે છે. મારી પાસે એને પૈસા આપવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. શું કરું કંઈ સમજાતું નથી. હેલો, મારી વાત ધ્યાનથી સાંભળ. તું ઘરના સામેવાળા દરવાજા પાસે ના ઊભો રહીશ. ઘરનો પાછળનો જે દરવાજો છે ત્યાં આવ. ત્યાં હું તને પૈસા આપું છું. અને હા, કોઈની નજરમાં ના આવતો. ઠીક છે મેડમ, 5 મિનિટ સુધી હું તમારી રાહ જોઈશ. અને જો તમે નહીં આવ્યા ને તો હું સીધો તમારા ઘરમાં આવી જઈશ. અને તમે પાણીમાં પડો તો તમને બચાવવા માટે તમે મને હાર કર્યો હતો એ વાત હું તમારા ઘરનાને કહી દઈશ. ઓ ગોડ, બધા બ્લેકમેલ કરવા વાળા મારા જ માથે પડ્યા છે. મેડમ, રાહ જોઉં છું, જલ્દી આવો. હમણાં હું તમારા ઘરમાં જ આવવાનો વિચારતો હતો અને તમે બહાર આવી ગયા. તમે મોડું કર્યું મેડમ. પૈસા તો લાવ્યા છો ને? લે, આ સોનાની ચેન રાખ. મારી પાસે બેંકમાં જઈને પૈસા લાવવાનો ટાઈમ નહોતો એટલા માટે હું આ આપું છું. આપણે જેટલા પૈસા નક્કી કર્યા હતા એના કરતાં પણ વધારે પૈસા મળશે. હવે આને લઈને ચૂપચાપ જતો રહે અને તારું મોઢું ના દેખાડતો. હા શું છે મેડમ, આટલી મોટી ચેન લાવીને તમે મારા હાથમાં સોંપી દીધી? હા અસલી છે કે પછી? આટલી મોટી ચેન આપી છે તો જોયા શું કરે છે? હા, લઈને જતો રહે ને. અને જો તને હું કહી દઉં છું, તારા રીતે હું ફસાઈ ગઈ ને તો તને નહીં છોડું હું. ઠીક છે મેડમ, અત્યારે તો હું જાઉં છું. પણ જતા જતા આની તપાસ કરવી પડશે અને ખબર પડી કે આ નકલી છે તો ફરી પાછો અહીંયા આવીશ અને સીધો તમારા ઘરમાં ઘૂસીને તમારો ભાંડો ફોડી નાખીશ. બોલ, કોણ છે તું? કેમ આવ્યો છે અહીંયા? હા બોલ બોલ.
છોડ મને. ચાલ ચાલ પાછળ ચાલ, પાછળ જા, ચાલ ચાલ. ચપ્પુ મૂકી દે અંદર. બોલ બોલ, કોને મોકલે છે તને અહીંયા? હા બોલ બોલ, કોને મોકલે છે? બોલ બોલ. બોલ બોલ, કોને મોકલે છે તને અહીંયા? બોલ બોલ, કોને મોકલ્યો? બોલ. મને નહીં તો હું તને મારી નાખીશ. તું મને મારીશ? હે? મને મારીશ? મને મારીશ? સોરી. મને મારીશ? કોણ છે આ? ચોર છે? ચોરી કરવા આવ્યો છે? ના ભાઈ, અને કિયારે અહીંયા બોલાવ્યો છે. હા, કિયારે એને બોલાવ્યો છે? હા ભાઈ. શું કામ? એ બોલ બોલ, તને કિયારે શું કામ બોલાવ્યો છે? બોલ. બોલ 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 છું. ચાલ. એક ચેન માંડ હાથ આવી હતી તે પેલા ગુંડાને આપવા માટે લઈ ગઈ. હે ભગવાન. મેં તમને કહ્યું તો ખરી કે આમણે મને કહ્યું હતું કે હું નદીમાં આત્મહત્યા કરવા જઈશ, અને જેવી હું નદીમાં કૂદું ને તેવો તરત જ તું મને બચાવવા આવજે. અને એના બદલામાં હું તમને પૈસા આપીશ. આવું આમણે કહ્યું હતું, પણ સાહેબ મને જવા દો. મારે પૈસા નથી જોઈતા, મારે કયા જ નથી જોઈતું. મને જવા દો સાહેબ. ચાલ નીકળ અહીંયાથી. અને આજ પછી આ ઘરની આસપાસ પણ દેખાયો છે ને તો તારા પગ ભાંગી નાખીશ. નીકળ.